હવે અત્યારે જ્યારે આપણે 2:30 વાગ્યા 2 વાગ્યા આસપાસ વાત કરી રહ્યા છીએ ત્યારે શું એવું કહી શકાય કે હા ગઈકાલની જે મૂવ હતી તેજીની તે આજે ફોલોઅપ મૂવ તરીકે તેજી બતાવી રહી છે? બિલકુલ યસ, ગુડ આફ્ટરનૂન. તમે જો એ તો આપણે કહી શકાય કે ફોલોઅપ તેજી જોવા મળી રહી છે. અને ગઈકાલે આપણે ક્લોઝિંગ કેપિટલમાં દર્શકોને એક વસ્તુ આપણે જરૂરથી કીધું કે જે રીતે ગઈકાલે બેંક નિફ્ટીમાં તેજી આવી છે તો ચાન્સીસ રહેશે કે થોડોક થાક બેંક નિફ્ટી ખાશે અને નિફ્ટી હવે તેજી બતાવશે. અને આજે તમે જો કંઈક એવું જ આપણને જોવા મળ્યું. કમ્પેરેટિવલી જોઈએ તો આપણને બેંક નિફ્ટી કરતાં નિફ્ટીએ શરૂઆતના સેશનમાં બહુ સરસ પરફોર્મન્સ આપ્યું. હા, પછી પાછળ તમે જો થોડું બેલેન્સ થવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ હવે વાત કરીએ કે આજે જે તેજીનું જે ફોલોઅપ આપણને જોવા મળી રહ્યું છે તો એમાં આગળ કહેવાય ને કે શું આપણે વ્યૂ બની રહ્યો છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે. પહેલાં તો નિફ્ટીની આપણે વાત કરીએ. નિફ્ટીનું ડેલી ચાર્ટ તમે નજર કરશો તો જે રીતે આજે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે તો તમે નજર કરો. આજની કેન્ડલ નો ડાઉટ એક પોઝિટિવ છે અને આજની કેન્ડલમાં એક વસ્તુ શું છે ખબર છે? તમે જો તો આપણને એક સરસ બાઇંગ સેટઅપ અને બીજી વસ્તુ એ છે કે આપણને એક પોઝિટિવ ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ છે અને ત્રીજી વસ્તુ તમે જુઓ તો અહીંયા આપણને એક લોઅર લો ફોર્મેશન બનતા જોવા મળે છે. એક્ઝેક્ટલી આજનું રિજેક્શન ક્યાં છે? તમારું 10 ડેમાં કેટલો છે? 23,410. આજનો હાઈ કેટલો છે તો તમે જો અહીંયા આપણને જોવા મળશે 23,425. 23,425 આજનો તમારો હાઈ છે જે તમારું આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે હવે નવી તેજી માટે 23,425 આની ઉપર આપણે ટકવું જરૂરી છે. જો 23,425 ઉપર આપણે ટકી જઈશું ને તો આપણને ઉપર પહેલાં કહેવાય ને 23,500 અને 23,550ના લેવલ આપણને જોવા મળશે અને એ બાદ 23,600ના પણ લેવલ પોસિબલ છે. સો 23,425 ઉપર અગર જો આપણે ટકીશું ને હવે થોડો ટાઈમ અડધો કલાક જેવું તો અહીંયા મોમેન્ટમ આપણને છે ને 23,550 થી 23,600 એટલે કે બીજા 150 પોઈન્ટ માટેની આપણને જગ્યા ઓપન થતી જોવા મળી શકે છે. અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું 23,300. કારણ કે 23,300 છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી એક કોલ રાઇટર્સ આવી હતા, પરંતુ આજે જે કહેવાય ને કે ન્યૂનતમ શરતી જે ખરીદારી આવે ને એમાં 23,300 ઉપર કોલ રાઇટર્સની જગ્યાએ પુટ રાઇટર્સે બેઝ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને શરૂઆતમાં જે તેજી આવી 23,300 ઉપર ગયા ને પછી એક પણ વખત તમે 23,300 નીચે નથી ગયા, જે કોન્ફિડન્સ બતાવો. સો 23,300 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. આજના દિવસનો લો 23,270. તો બે સપોર્ટ ધ્યાન પર રાખીશું આવતીકાલ માટે 23,300 23,270. બાકી ઓવરઓલ જ્યાં સુધી 23,160 ની નીચે ના જઈએ ત્યાં સુધી મંદિરનો વિચાર તો આપણે નહીં જ કરીએ. ક્લિયર? તો 23,160 થી 23,425 આ રેન્જ છે 250-300 પોઈન્ટની. આની વચ્ચે હજુ પણ તમે રેન્જ બાઉન્ડ રહેશો. એવું નહીં કહેતો કે એકદમ જોરદાર તેજી આવશે આજની તેજી બાદ, એવું પણ નહીં કહેતો કે અહીંયાથી મંદી આવશે. રેન્જ બાઉન્ડ રહીશું. નવી તેજી માટે 23,425નું લેવલ છે. 10 ડેમાંની ઉપર તમે ક્રોસ ઓવર આવજો તો ફાઇનલી મજબૂતી આપણને સરસ જોવા મળશે. હવે વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો તો અહીંયા જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે તો અહીંયા તમે જુઓ તો ગેપની આપણે જે સવારે વાત કરતા યાદ છે કે આપણે વાત કરતા આ લેવલ તમને હાઇલાઇટ કર્યા હતા કે એ તમારો આવે છે 23,267. આપણે કીધું કે 23,267 જો આજે ક્રોસ કરીશું ને તો આપણે પહેલી જ કેન્ડલમાં તમે જો 23,267 ક્રોસ કરી દીધું તો આપણને ઉપરની તરફ આ જે ગેપ છે ને આખો ગેપ પૂરો થઈ જશે. અને નજર કરો એ ગેપ આપણો પૂરો થઈ ગયો અને આપણે આ લાઇન પણ જે ડ્રો કરી હતી કે 23,400ની પછી મોમેન્ટમ જોવા મળશે અને ગાડી પછી ત્યાં જ અટકી છે. એટલે હવે જો આ 23,400ની કમબેક કરીશું તો ઉપરની તરફ ડાયરેક્ટ આપણને 23,550 આ તરફની આપણને મોમેન્ટમ જોવા મળશે. સો 23,425 બસ અહીંયા વોચ કરીશું. જો એ ક્રોસ થયું તો બીજા ઉપર 125 પોઈન્ટ ઓપન થઈ જશે જગ્યા અને એના બાદ ડાયરેક્ટ આપણે આવશે તો એ છે 23,600. આ લેવલ તરફ આપણે એક મોમેન્ટમ જોવા મળી શકે છે. અને તમે જુઓ તો અહીંયા મેક્સિમમ ટાઈમ્સ આપણે સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યા છે જે તમારું આવે છે લેવલ 23,160. એટલે જ્યાં સુધી 23,160 નહીં જાય ને ત્યાં સુધી મંદિરનો વિચાર નહીં કરી. હા, જો એ તૂટશે તો પછી આપણને પ્રોબ્લેમ ફરીથી આવી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટમાં નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટ તમે જો તો 23,400 કે જ્યાં ફાઇટ છે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને તરફથી, કારણ કે ઇક્વાલિટી છે ઓલમોસ્ટ. તમે જો 78,64,00,000. આજે નવી એન્ટ્રી પણ તમે જો તો ઓલમોસ્ટ 50,00,000 એવરેજ તમે જો બંનેમાં આવે છે. પરંતુ સારી વસ્તુ મને ગમી 23,300. મેં તમને સપોર્ટ કેમ કીધો? કારણ કે હવે ત્યાં ઓલમોસ્ટ 1 કરોડની નજીક પુટ રાઇટર્સ પહોંચવા આવ્યા. આજના દિવસે નવું એડિશન 65 લાખનું થયું છે જે કોન્ફિડન્સ બતાવે. ઇવન 23,200 તમે જો અહીંયા 95 લાખ જોવા મળે છે, અહીંયા નવું આવ્યું છે. અને અહીંયા સારી વસ્તુ શું ખબર? કોલ રાઇટર્સ સ્ક્વેર ઓફ કરી છે, મતલબ કે કોલ રાઇટર્સ પોઝિશન છોડી રહ્યા છે, જે સારી વસ્તુ. તો 23,200 23,300 આ બે સ્ટ્રોંગ સપોર્ટ બની રહ્યા છે. બસ હવે નજર છે આપણી 23,400. જો આની ઉપર તમે ટકી જશો તો ડાયરેક્ટ આપણને ફાઇટ આપશે 23,500ની સામે લડવા માટે. અને જે લડી જઈશું એ સફળ થઈ ગયા તો સીધું 23,600ની પણ મોમેન્ટમ પોસિબલ. બસ આ 23,300નો બેઝ છે એ બનેલો રહેવો જોઈએ. જો બનશે અહીં પુટ રાઇટર્સ હવે નથી જતા તો મોમેન્ટમ આપણને બહુ સરસ કહેવાય ને 23,500 23,600ની પણ નિફ્ટીમાં જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં યાદ છે આપણે તમને સવારે કીધું હતું કે ગઈકાલનો હાઈ ક્રોસ થશે તો આજે આપણને 55,535 સામે તમને લેવલ કીધા કે લેવલ આપણને આવશે. મેં તમને હાઇલાઇટ પણ કરી દીધું આ લેવલ કે અહીંયા આપણે આવીશું. અને આજે તમે નજર કરો જેવો હાઈ તમારો ક્રોસ થયો અને આપણે હાઈ બનાવ્યા એક્ઝેક્ટલી 55,555. તમે જો 550 આજે આપણનો જે બેંક નિફ્ટીમાં હાઈ છે આપણને જોવા મળી રહ્યો છે.
એટલે એક્ઝેક્ટલી જ્યાંથી તમારું રિજેક્શન આવ્યું હતું અહીંયા આવી ગયા છે. પરંતુ જો હવે આજે અત્યારે આપણે જે રીતે કારોબાર કરી રહ્યા છીએ અત્યારે તમે જો 55,450 આજુબાજુ 55,595 પર જો આજે કાં તો ક્લોઝિંગ જોઈએ, આજે નથી આવતું તો આવતીકાલે એની પર અડધો કલાક ટકવું જોઈએ. જો ટકે છે તો પહેલાં આપણને 55,800 અને એના બાદ આપણને 56,000ના લેવલ આપણને પોસિબલ છે આવતીકાલે અગર જો અહીંયાથી ટકી જશું તો. અને એના બાદ આપણને સીધા 56,350 એટલે સીધા આપણે આ કેન્ડલ જે છે ને હાઈ એને ટચ કરવા જઈશું. અને મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ છે, કારણ કે તમે જુઓ તો છેલ્લા કેટલા આપણને 7 ટ્રેડિંગ સેશનથી તમે જોશો ને આપણને પોઝિટિવ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. જે ક્લોઝિંગ થાય ક્લોઝિંગ ઓપનિંગ કરતાં ક્લોઝિંગની પ્રાઇસ વધારે જોવા મળી છે. અહીં તમે જો સતત 4 દિવસ હાયર હાઈ લો ફોર્મેશન, સતત 3 દિવસથી હાયર હાઈ લો ફોર્મેશન. અહીં તમે 10 ડેમાં 50 ડેમાં બધું ક્રોસ ઓવર કરીને ફાઇનલી ઉપર આવે છો, જે મોમેન્ટમ બતાવે છે કે હવે એક પોઝિટિવ સેટઅપ બની રહ્યું છે. તો 55,555 હવે આજનો જે હાઈ છે બસ એ મોમેન્ટમ હવે ધ્યાન રાખીશું. અગર જે ક્રોસ ઓવર થાય છે તો મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ જોવા મળશે. વાત કરીએ હવે 15 મિનિટ તમે જો તો 15 મિનિટમાં તમને મેં જે હાઇલાઇટ કરાવી હતું ને, મેં તમને લાઇન જે ડ્રો કરી હતી નજર કરો. આ લાઇન આપણે જે ખાસ કરીને ડ્રો કરી હતી કે આ લાઇન જે બ્લુ કલરવાળી કે ત્યાં આવશે, અને આજે તમે જો એક્ઝેક્ટલી તમે ત્યાં આવ્યા. આપણે વાત કરતા ને કેટલા ટાઈમથી કે આ ડબલ બોટમ બન્યા છે, ડબલ બોટમ બન્યા છે, અને એક્ઝેક્ટલી તમે જુઓ તો આ ડબલ બોટમ ફાઇનલી કામ કરી ગયા 52,800નું લેવલ. અને અહીંયા તમે જો ઉપર જે મોમેન્ટમ આવી છે તો 55,555. હવે આ લેવલ તમારું ક્રોસ હોય તો ઉપર જગ્યા ખાસી મોટી છે, અને એ જગ્યા ભાઈ સીધું કહેવાય ને એક ટાઈમે 56,500 તરફ પણ આપણને મોમેન્ટમ બતાવી શકે છે. બસ અહીંયા આપણે જેમ વાત કરીને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે જે લાઈન ચાલીશું એ તમારું 55,000 છે, કે જ્યાં બેઝ ઓપન ઇન્ટરેસ્ટનો બહુ બન્યો છે. સરસ ઓપન ઇન્ટરેસ્ટ નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટ તમે જોશો તો બેઝ આપણને જે રીતે જોવા મળે છે અત્યારે હાલ તમે નજર કરો 55,400 ઉપર છે. તો 55,500 અને 55,000 બે સ્ટ્રાઇક પ્રાઇસ તમે નજર કરો. ખાસ કરીને બેંક નિફ્ટીમાં આપણે ઓપન ઇન્ટરેસ્ટ સ્ક્રીન ઉપર લઈને આવીએ તેમાં તમે જો 55,000 ઉપર આજે પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ ત્યાં સરસ આપણને જોવા મળે છે. નજર કરો. અને આજે મને બહુ સરસ વસ્તુ એ ગમી કે તમે પુટ રાઇટર્સ આજે આવ્યા છે અને કોલ રાઇટર્સ ગયા છે, જે કોન્ફિડન્સ બતાવે. અને એના જ કારણે તમે કોલ રાઇટર્સની સરખામણીમાં પુટ રાઇટર્સ આવી ગયા છે. એટલે જો આવતીકાલે બીજો દિવસ જો તમે 55,000ની ઉપર તમે ક્લોઝ થવામાં સફળ થશો ને તો મોમેન્ટમ તમને 56,000ની તરફ લઈ જશે. 55,500 તમારું મેક ઓર બ્રેક લેવલ છે. અત્યારે તમે ગાડી ત્યાં અટકી છે કારણ કે કોલ રાઇટર્સ આજે થોડાક ત્યાં એન્ટ્રી લીધી છે. સો 55,500 હવે એક ઇન્ટરેસ્ટિંગ ચેલેન્જિંગ રહેશે. અગર જો આ પણ લેવલ આ પણ નૈયા આપણે પાર કરી દીધી તો એ સીધી આપણને 56,000ની પાર આપણને બેંક નિફ્ટીમાં મુવમેન્ટ જોવા મળી શકે છે. તો ક્લિયર દર્શક મિત્રો, હવે નવી તેજી માટે 55,555 બેંક નિફ્ટીનો આજનો હાઈ છે. જો એ ક્રોસ ઓવર થયું ક્લોઝિંગ મળે કાં તો આવતીકાલે એની ઉપર જો થોડું ટકીએ છે તો ઉપર આપણને 56,000 સુધીના મોમેન્ટમ જોવા મળી શકે, અને એ બાદ 56,350 પણ આવી શકે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ જ્યાં સુધી 55,000 સેફ છે ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી. અને સેમ વે નિફ્ટીમાં તમે જો આજનો જે હાઈ છે 23,425 એ લેવલ જો તમારું ક્રોસ ઓવર થાય છે તો ઉપર આપણને 23,550 થી 23,600 સુધીના લેવલ અહીંયા આપણને નિફ્ટીમાં જોવા મળી શકે. બાકી સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 23,300 છે કે જેને આપણે અહીંયાથી લઈને ચાલીશું. યસ ઓકે, તો આ સંકેતો છે તમામ જેના પર ફોકસ રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે.